નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી। વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની 7મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજી ગંજીવાડા ગોપી મંડળમાં મામાના ઘરે મોસાળું કરવા ગયેલ અને ગઈકાલે ભગવાન વાતે ગાતે નિજ મંદિર પધારેલ હતા। ત્યારે મોસાળમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રા મોસાળમાં જ બહુ લાડ કરતા હોય અને અવનવી વાનગી આરોગતા હોય અને ભગવાનને કેરી, ગુલાબ, જાંબુ બહુ ભાવતા હોય અને આરોગ્ય હોય ત્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ ઉજવવામાં આવેલ। ત્યારે વિસાવદર જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવ વિધિ ઉજવવામાં આવેલ હતો અને નેત્રોત્સવ વિધિ વેદાંત શાસ્ત્રીઓના મંત્રો સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યાની અંદર વિસાવદર ગામના લોકો વિસાવદર ગામની અંદર આવેલ જગન્નાથ મંદિરની અંદર પહોંચ્યા હતા અને તેઓએ આ વિધિની અંદર ભાવપૂર્વક, ભક્તિપૂર્વક ભાગ લીધો હતો અને ભગવાનની જે નેત્રોત્સવ વિધિ છે તેની ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીને પોતાના મોસાળમાંથી નેત્રોત્સવ વિધિ માટે પોતાના નિજ સ્થાન ઉપર લઈ આવવામાં આવે કે જ્યારે ભગવાનની આંખો ઉઠે છે ત્યારે એના મોસાળાની અંદર ભગવાનને લઈ જાય જગન્નાથજીને। ત્યારે ત્યાં અનેક પ્રકારની એને ફ્રૂટ ફળાદીઓ ખવડાવવામાં આવે। ભગવાનનો નેત્રોત્સવ વિધિ અહીંયા ભગવાનની ષોડશોપચારથી પૂજા અને ભગવાનનું નેત્રાંજન પરિપૂર્ણ થયું અને કાલના દિવસે તારીખ 7/7/2024ના રોજ ભગવાનનું અન્નકૂટ દર્શન, 56 ભોગ, ભગવાનની મહાઆરતી અને ભગવાનનો રથની અંદર આરૂઢ વિધાન અને ભગવાનની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વિસાવદરની અંદર એ વેદ મંત્ર ઘોષ દ્વારા અને સર્વ ભક્તોજનો દ્વારા કરવામાં આવશે। જય જગન્નાથ।